પોલીસને જ પકડી જાય ખરી? સામાન્ય માણસ સાથે આવું થાય તો કદાચ નવાઈ ન લાગે, પરંતુ જ્યારે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતો એક કોન્સ્ટેબલ જ પોતાના વિભાગ સામે ગંભીર આક્ષેપો કરે, પ્રેસ કોન્ફરન્સ કરીને કહે કે 7 મહિના પહેલા આપેલું રાજીનામું હજુ સુધી મંજૂર થયું નથી, મને માનસિક ત્રાસ આપવામાં આવે છે, પરિવારને ધમકી મળે છે, અને આ ખુલાસાના થોડા જ સમય બાદ તેને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અટકાયતમાં લઈ લે, ત્યારે સવાલો તો ઊભા થાય જ. આખરે આ અટકાયત શા માટે કરવામાં આવી? કોન્સ્ટેબલોના આક્ષેપોમાં કેટલું સત્ય છે, અને શું હવે આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થશે? આવો વિગતે વાત કરીએ. શું છે સમગ્ર મામલો આ અહેવાલમાં? નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજકોટ રૂરલ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સાગર હંસરાજ જાપડિયા દ્વારા આજે રાજકોટ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પોતાના જ પોલીસ વિભાગ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમના જણાવ્યા મુજબ તેમણે લગભગ 7 મહિના પહેલા સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું હતું, પરંતુ વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી તેમનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું નથી. સાગર જાપડિયાનો દાવો છે કે છેલ્લા ઘણા સમયથી તેમને સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. કોઈ યોગ્ય કારણ વિના તેમની લગભગ 100 કિલોમીટર દૂર બદલી કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું. ઉપરાંત તેમણે અને તેમના પરિવારને ધમકીઓ મળતી હોવાનો પણ ગંભીર આક્ષેપ તેમણે કર્યો છે. આ સમગ્ર મામલે તેમણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ પણ રજૂઆતો કરીને ન્યાયની માંગ કરી હોવાનું આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું. અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સાગર જાપડિયાએ વધુમાં કહ્યું કે હવે તેઓ પોલીસ વિભાગમાં નોકરી ચાલુ રાખવા માંગતા નથી. તેઓ સમાજ સેવાના ક્ષેત્રમાં કાર્ય કરવા ઈચ્છે છે અને આમ આદમી પાર્ટીની વિચારસરણીથી પ્રભાવિત હોવાનું પણ તેમણે જાહેર કર્યું છે. તેથી તેમનું રાજીનામું તાત્કાલિક સ્વીકારવામાં આવે તેવી તેમણે માંગ કરી છે. સાંભળો સાગર જાપડિયાને તે શું કહી રહ્યા છે. મારી રજૂઆત એવી છે કે મેં આજથી 7 મહિના પહેલા પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી મારું સ્વૈચ્છિક રાજીનામું મૂકેલું. કે ભાઈ સ્વૈચ્છિક રાજીનામું એટલા માટે મૂકેલું કે ખેડૂતો સાથે અત્યાચાર જે અન્યાય થાય છે ને નાના લોકોને જે ન્યાય નથી મળતો ને એમનો અવાજ બનવા માટે. પણ તેમ છતાં 7 મહિના આજે થઈ ગયા તેમ છતાં મારું રાજીનામું મંજૂર નથી થતું. એ બાબતે મેં એસપી સાહેબને લગભગ 7 વાર રૂબરૂ રજૂઆત કરી મૌખિક, કે જેમની મેં ચિઠ્ઠીઓ આમાં મારી પાસે છે. હરેક ચિઠ્ઠીમાં લખેલું છે કે મારું રાજીનામું મંજૂર કરવામાં આવે. તેમ છતાંય મારું રાજીનામું મંજૂર કરવામાં નથી આવતું, પરંતુ મને ખોટી ધમકીઓ આપવામાં આવે છે. કે જ્યારે મારા પરિવારના સભ્યો જ્યારે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવેલા કે અમારા દીકરાને પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી નથી કરવી, એમને સમાજ સેવા કરવી છે, તો આપ સાહેબ એમનું રાજીનામું સ્વીકારી લ્યો. તો ખરેખર મને ન્યાય આપીને મારું રાજીનામું સ્વીકારવું જોઈએ. તો મને ન્યાય આપવાને બદલે એસપી સાહેબ દ્વારા મને એવું કહેવામાં આવ્યું, મારા પરિવારને એવું કહેવામાં આવ્યું કે તમારા દીકરાને કયો સુપસાપ નોકરી કરે, જો નોકરી નહીં કરે ને સુપસાપ તો એમને ખોટા કેસ કરી અને લોકઅપમાં બેસાડી દેશું, એમની જિંદગી બરબાદ કરી નાખશું, એમનું કરિયર જ્યાં ચાલુ નહીં થાય ને એ પહેલા પૂરું કરી દેશું. હવે વિચાર કરો, જે રક્ષક છે, જે ખાખી પહેરે છે અને ખાખી જો હણશે તો આમ જનતાનું શું થશે? જે ખેડૂતો સાથે અત્યાચાર થાય છે, અન્યાય થાય છે, જે નાના લોકોને ખરેખર એમનો અવાજ દબાવવામાં આવે છે, એમને ન્યાય નથી મળતો, એમનો અવાજ બનવા માટે મને એમ કહેવાય કે આમ આદમી પાર્ટીની વિચારધારા ગમે છે, જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ, કે જે યુવાનો સાથે જે અન્યાય થાય છે, ખરેખર એમને નોકરી મળવી જોઈએ ને ખરેખર પેપર ફૂટી જાય અને બીજાને મળી જાય છે, જે હંમેશા ખેડૂતો માટે અન્યાયને આંદોલન કરતા આવ્યા છે. એટલે હું એમની વિચારધારા સાથે જોઈન્ટ થવાનું છું. હા, મેં જ્યારે મને ધમકીઓ આપવામાં આવી હતી, મારા પરિવારને જ્યારે ધમકીઓ આપવામાં આવી હતી, ત્યારે મેં રેન્જ આઈજી સાહેબને લેખિત અરજી આપેલી હતી. એમના 1 મહિના સુધી કોઈ પણ ન્યાય મને ના મળ્યો, એટલે મેં પોલીસ વિભાગના ડીજીપી સાહેબને લેખિતમાં અરજી આપી કે ખરેખર મારી સાથે આવો અન્યાય થાય છે, અત્યાચાર થાય છે, મને સતત માનસિક ટોર્ચર કરવામાં આવે છે. કે એમ કહેવાય ને કે જ્યાં સુધી ખોટી રીતે 100 કિલોમીટર બદલી કરવામાં આવે છે કોઈ પણ કારણોસર 6 મહિનામાં. એ ટોટલ પુરાવા સાથે મેં ડીજીપી સાહેબને, માનવ અધિકાર પંચને અને હોમ ડિપાર્ટમેન્ટમાં લેખિત અરજી આપેલી છે, પણ મને કોઈ પણ જગ્યાએથી ન્યાય નથી મળ્યો. એટલે આજે હું એમ કહેવાય ને કે સૌથી મોટી અદાલત જનતાની અદાલત છે. એટલે હું જનતાની સમક્ષ એમની અદાલતમાં મારો પ્રશ્ન લઈને આવ્યો છું.
બસ ખરેખર મારો જે હક છે ભારતના બંધારણ મુજબ અનુચ્છેદ 21 મુજબ ભારતના દરેક નાગરિકને જીવન જીવવાનો સ્વતંત્રતાથી અધિકાર છે. તો ખરેખર મને જીવન જીવવાનો અધિકાર છે તો મારું રાજીનામું, મારે નોકરી નથી કરવી તો મારું રાજીનામું સ્વીકારમાં આવે અને મારે સમાજ સેવા કરવી છે તો મને સમાજ સેવા કરવા દેવામાં આવે. આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી વધુ ચર્ચાનો વિષય એ બન્યો કે પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાગર જાપડિયાની અટકાયત કરી હોવાનું સામે આવ્યું. જોકે તેમની અટકાયત કયા કારણોસર કરવામાં આવી છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. બીજી તરફ કોન્સ્ટેબલ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને લઈને રાજકોટ રૂરલ પોલીસ અથવા રાજ્ય પોલીસના સંબંધિત અધિકારીઓ તરફથી પણ હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. હવે આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ એ છે કે જો એક પોલીસ કર્મચારી જ પોતાના વિભાગ સામે માનસિક ત્રાસ, દબાણ અને ધમકીઓ જેવા ગંભીર આક્ષેપો કરે તો શું આ મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે? પ્રેસ કોન્ફરન્સ બાદ થયેલી અટકાયત માત્ર કાયદાકીય પ્રક્રિયાનો ભાગ છે કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ છે અને કોન્સ્ટેબલ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોમાં કેટલું સત્ય છે? આ તમામ સવાલોના જવાબ હવે તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણવાળા અને વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.